માર્કેટયાર્ડમાં ચાઇનીઝ લસણની આવકના મામલે જાણકારી મળી રહી છે। હવે આવતીકાલે રાજકોટ સહિત તમામ માર્કેટયાર્ડમાં લસણનો વેપાર બંધ રહેશે। માર્કેટયાર્ડમાં લસણની હરાજી કરવામાં નહીં આવે। ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવાની અપીલ કરાઈ છે। તાજેતરમાં ગોંડલ માર્કેટયાર્ડમાં 30 કટ્ટા ચાઇનીઝ લસણની આવક થઈ હતી। ઉપલેટાના ખેડૂત માર્કેટયાર્ડમાં ચાઇનીઝ લસણ વેચવા લાવ્યા હતા। ચાઇનીઝ લસણના વિરોધમાં હવે કમિશન એજન્ટ એસોસિએશને વિરોધ કર્યો છે। માર્કેટયાર્ડમાં દૈનિક 4 થી 5 હજાર કટ્ટાની આવક વચ્ચે લસણની હરાજી બંધ રહેશે। યાર્ડમાં આવેલા ચાઇનીઝ લસણના વિરોધમાં વેપારીઓમાં રોષ ભભૂક્યો। ચીનથી જે લસણ આવી રહ્યું છે, જે વાયા અફઘાનિસ્તાન થઈ અને ભારતમાં ઘુસાડવામાં આવી રહ્યું છે, આ લસણ આમ એકંદરે ખાવાલાયક ન હોય, વાયરસવાળું લસણ હોય અને સસ્તા ભાવે લસણ ત્યાંથી લઈ અને ભારતમાં મોંઘા ભાવે અને નાનામાં નાના માણસો સુધી પહોંચાડવાનું જે ષડયંત્ર કરવામાં આવ્યું છે, એના વિરોધમાં આખા દેશના માર્કેટિંગ યાર્ડોમાં લસણનું કામકાજ બંધ રાખવાનું છે। ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એસોસિએશન દ્વારા એને સંપૂર્ણ ટેકો આપીએ છીએ। અમારે અહીંયા ગોંડલમાં 1-2 દિવસ પહેલાં જે ચાઇનાનું લસણ ગેરકાયદેસર રીતે વેચાવા આવેલ હતું તેઓને પોલીસ અધિકારીઓ દ્વારા તે લસણ અહીંયા સીઝ કરવામાં આવેલ છે। તો જ્યારે આ વર્ષે આપણે અહીંયા ખેડૂતોને લસણના પોષણક્ષમ ભાવ મળી રહ્યા હોય તો ચાઇનાનું લસણ જો અહીંયા માર્કેટમાં ગેરકાયદેસર રીતે વેચાવા આવશે તો ખેડૂતોને પણ મોટી નુકસાન થવાની ભીતિ છે। તો તેના માટે જે સમગ્ર ભારત દેશમાં ચાઇનાના લસણના વિરોધમાં આવતીકાલે જ્યાં લસણની હરાજીનું કામકાજ સમગ્ર માર્કેટયાર્ડોમાં બંધ કરવામાં આવનાર છે। આ જે ચાઇનાનું લસણ આવે છે તે બહુ ખરાબ છે, સ્વાસ્થ્ય માટે બી હાનિકારક છે। અમારા ખેડૂતને લસણના દેશી લસણના ભાવ 4000 થી 5000 મળે છે, તો એનાથી વિરોધ થાય। લસણ આવવાથી બહુ ભાવ નીચે જવાની શક્યતા છે, તો ખેડૂતોને નુકસાની ન જાય તે માટે વિરોધ કરેલ છે। અખિલ ભારતીય કિસાન યુનિયન દ્વારા લસણ માર્કેટો ભારત આખાના બંધ રાખવાનું એલાન અપાયેલું છે। એલાનના સંદર્ભમાં આવતીકાલે ગોંડલ માર્કેટયાર્ડમાં પણ અમે માર્કેટયાર્ડને રજૂઆત કરેલી છે કે ગોંડલ માર્કેટયાર્ડ આવતીકાલે લસણની હરાજી આમના સમર્થનમાં બંધ રાખશે અને ચાઇનાના વિરોધમાં કે જે બહારથી ચાઇના લસણ આવી રહ્યું છે અને એ પણ 2 નંબરમાં, તો એનો કાયદેસર વિરોધ વેપારીઓ દ્વારા નોંધાયો છે, ખેડૂતો દ્વારા પણ વેપાર નોંધાઈ રહ્યો છે। વડોદરા